last year. I got the two silver medal medals. Give my total credit to my professors, my parents, my friends who always been with me. They always support me, motivate me for this level. So thank you everyone. મારું નામ મમતા બારોટ છે. હું કોલેજ ઓફ ફિશરીઝ વેરાવળ ફ્રોમ જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી આવું છું અને મને ઓવરઓલ એક્ટિવિટી માટે વાઇસ ચાન્સલર ગોલ્ડ મેડલ મળેલું છે અને તે મારું ડ્રીમ હતું 4 વર્ષનું કે હું આ ગોલ્ડ મેડલ લઉં અને તેનો શ્રેય મારા માતા પિતા તથા મારા ટીચર્સ તથા મારા ફ્રેન્ડ્સને ફાળે જાય છે અને ફ્યુચરમાં પણ હું આ જ યુનિવર્સિટીમાં રહી અને આ જ યુનિવર્સિટીને મારું યોગદાન આપીશ અને અત્યારે હું હાલમાં માસ્ટર ડિગ્રી આ જ યુનિવર્સિટીમાંથી સ્ટાર્ટ છે મારું. मैं डॉक्टर श्रद्धा भट्ट, मैं जूनागढ़ एग्रीकल्चर यूनिवर्सिटी के बायोटेक्नोलॉजी विभाग में असिस्टेंट प्रोफेसर हूँ और हम 20 महिला कर्मचारियों ने 12 जून 2016 को 1000 सॉइल सैंपल्स का एनालिसिस किया था. उसमें हमने EC, pH, नाइट्रोजन, फॉस्फोरस एंड पोटाश का एनालिसिस किया था और वो जो 1000 सॉइल सैंपल्स थे वो सौराष्ट्र रीजन के थे और उसके बदले हमको लिम्का बुक ऑफ रिकॉर्ड्स 2017 में स्थान मिला है और ये रिकॉर्ड हमको राज्यपाल के हस्त एनायत हुआ है. મારું નામ લક્ષ્મણી માનસીબેન છે અને મને અત્યારે 12મા પદ વિધાનસભામાં 3 ગોલ્ડ મેડલ મળ્યા છે. 2 એગ્રીકલ્ચર ઇકોનોમિક્સમાં અને 1 એગ્રીકલ્ચર એક્સટેન્શનમાં. અને એગ્રીકલ્ચર એક્સટેન્શન અત્યારના બદલતા પર્યાવરણ માટે બહુ ઉપયોગી છે કારણ કે ખેડૂત જેટલા નવા સંશોધનો થાય છે ખેતીમાં તેને ખેડૂતો સુધી પહોંચાડવા એટલા જ જરૂરી છે જેટલા સંશોધનો કરવા જરૂરી છે અને ખેતી વિસ્તરણ આપણને તક પૂરી પાડે છે કે આપણે જે નવી સંશોધનો થાય છે અને ખેડૂતો સુધી પહોંચાડી શકીએ અને ખેડૂતો તેને સંશોધનોનો ઉપયોગ કરતા થાય પોતાની આવક અને ઉત્પાદન વધારી શકે જેના કારણે લાંબા ગાળે આપણા દેશ આખી વિશ્વને ફાયદો થઈ શકે અને એગ્રીકલ્ચર ઇકોનોમિક્સના ફાઇનાન્સ માર્કેટિંગ અને નાણાકીય બાબતોનો અભ્યાસ કરાવવામાં આવે છે જે જરૂરી છે કારણ કે ફાર્મર્સને ગુજરાતના ફાર્મર્સ મોટા ભાગે ગુજરાતના ખેડૂતોની જમીન બહુ ઓછી છે આપણા પાસે 1 હેક્ટર કરતાં પણ ઓછી છે તો એમને પોતાનું ખેતીનું ઉત્પાદન કરવા માટે આ પૈસાની જરૂર પડે છે જેને ફાઇનાન્સ સંસ્થાઓ દ્વારા કાઢવામાં આવે છે બધી વિશે માહિતી અને હું મારી સફળતાનો ક્રેડિટ મારા પપ્પા મારી ફેમિલીને આપવા માગું છું જેણે નબળી આર્થિક પરિસ્થિતિ હોવા છતાં પણ મને એટલે સુધી આગળ ભણવા માટે પ્રોત્સાહિત કરી હું પૂરા જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીનો પણ આભાર માનું છું કે જેણે મને બનતી તમામ નાણાકીય સહાય અને બધી ભવિષ્યમાં એગ્રીકલ્ચર સાથે એક્સટેન્શન સાથે જોડાઈ રહેવા માગું છું જેથી જે નવા સંશોધનો થાય છે તેને ફાર્મર સુધી પહોંચાડી શકું અને સોસાયટી માટે સારું થશે. મારું નામ અંજના પારેરા છે. મને એક પ્યોર ગોલ્ડનું મેડલ મળેલું છે, વાઇસ ચાન્સલર મેડલ મળેલ છે જે ઓલ ઓવર એક્ટિવિટીમાં જે યુજીમાં જે હાઈએસ્ટ જીપી હોય જે સ્પોર્ટ્સમાં હાઈએસ્ટ હોય અને જેને કલ્ચરલ એક્ટિવિટી પણ સારી હોય એક્સ્ટ્રા ક્યુરિક્યુલર બીજી એક્ટિવિટી પણ સારી હોય એને આ વાઇસ ચાન્સલર મેડલ મળે છે. બીજું અનિલ અદલાખાનું મેડલ છે જે પણ ઓલ ઓવર પરફોર્મન્સ માટે જ છે અને બીજા 3 મેડલ છે હાઈએસ્ટ જીપી એટલે બીએસસી યુજી માટેના છે અને બાકી પ્લાન્ટ બ્રીડિંગ એક સબ્જેક્ટ છે. સબ્જેક્ટના 4 મેડલ મને સ્પોન્સર થયા છે એ 4 મેડલ મળ્યા છે અને આ બધું ડેડિકેશન મારા પેરેન્ટ્સને અને મારા સર ટીચર્સ છે જેણે મને એટલી ઇન્સ્પાયર કરી એને આપું છું અને ખાસ કરીને ખુદ સર જેના લીધે અમે સ્પોર્ટ્સમાં એટલા આગળ આવી શક્યા. એ લાગણી તો બહુ જ સારી છે. આટલા મેડલ 8 મેડલ મળેલા છે એટલે અને મારો ભવિષ્યનો ગોલ છે કે એઝ આસિસ્ટન્ટ પ્રોફેસર આ જ યુનિવર્સિટીમાં લાવું. મારું નામ ગોઠલિયા દીક્ષિતા છે અને હું જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી બીએસસી કમ્પ્લીટ કરેલું છે અને આજે કોન્વોકેશન પ્રોગ્રામમાં મને 3 ગોલ્ડ મેડલ મળેલા છે સોઇલ સાયન્સ ડિપાર્ટમેન્ટ તરફથી અને આ માટેનો શ્રેય હું મારા પપ્પાને અને મમ્મીને આપવા માગું છું અને મારા ટીચર્સ અને ગાઈડ્સ પણ અને આ માટે મને ખૂબ આજે ખુશીની લાગણી થાય છે અને આજે કોહલી સર તરફથી અમને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવે છે. અત્યારે તો હું માસ્ટર્સ કરું છું અને તક મળે તો ડૉક્ટરેટની ડિગ્રી પ્રાપ્ત કરવા મારું નામ માલિસા રૂપા છે અને મને આ 5 ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ મળેલ છે. 2 ડિપાર્ટમેન્ટ ઓફ પ્લાન્ટ પેથોલોજી અને 3 ડિપાર્ટમેન્ટ ઓફ એન્ટોમોલોજી અને મારું બધું આ જે શ્રેય છે મેડલ મળે અને મારા ફેમિલીને
જાય છે અને કોઈ પણ સર રિલેટેડ સરને જાય છે અને હું ભવિષ્યમાં એક સારી એન્ટોમોલોજીસ્ટ રિસર્ચ બનવા માગું છું અને ખેડૂતને હેલ્પ કરવા માગું છું તેને કોઈ પણ ઇન્સેક્ટ પેસ્ટને કંટ્રોલ કરવા માટે. આજરોજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો 12મો પદવીદાન સમારંભ યોજાયો હતો, જેમાં માનનીય ગવર્નર શ્રી અને યુનિવર્સિટીના કુલાધિપતિ આદરણીય શ્રી કોહલી સાહેબ પધારેલ. આ સમારંભની અંદર દીક્ષાંત પ્રવચન આપવા માટે ભારત સરકારના ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ નવી દિલ્હીના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ડૉક્ટર NS રાઠોડ સાહેબ પણ પધારેલા. સાથે સાથે સરકાર વતીથી વિદ્યાર્થીઓને આશીર્વાદ આપવા માટે ખાસ માનનીય રાજ્ય કક્ષાના કૃષિ મંત્રી શ્રી વલ્લભભાઈ વઘાસિયા પણ પધારેલા હતા. આજરોજ કુલ્લે 519 ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટોને ડિગ્રી એનાયત કરવામાં આવી, જેમાંથી 466 વિદ્યાર્થીઓ આજે હાજર હતા અને જે પૈકી 7 ગોલ્ડ મેડલ અને 46 ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ અને 2 કેશ પ્રાઇઝ એ યુનિવર્સિટી દાતાઓ તરફથી જે જુદી જુદી ફેકલ્ટીઓમાં અહીં આગળ આપણે કૃષિ યુનિવર્સિટીની અંદર કૃષિ, બાગાયત, વેટરનરી, એન્જિનિયરિંગ, ફિશરીઝ અને એગ્રી બિઝનેસ મેનેજમેન્ટના 6 ફેકલ્ટીના કોર્સીસ ચાલે છે અને એમાં જે પ્રથમ નંબરે આવેલા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ, એવી રીતે PhDની અંદર પણ જેમાં આવેલા હોય, MSCમાં આવેલા હોય એને પણ ગોલ્ડ મેડલ વાઇસ ચાન્સેલર અને ચાન્સેલર ગોલ્ડ મેડલ તરીકે આપવામાં આવે છે. આજે રોજ માનનીય કુલાધિપતિશ્રીએ ખૂબ જ માનનીય વિદ્યાર્થીઓ જોડે વાતો કરી અને શીખ આપી કે તમને અહીંથી અત્યાર સુધી તમે સુરક્ષિત વાતાવરણમાં હતા અને હવે તમે બહાર જશો એટલે વાતાવરણ અસુરક્ષિત છે. ખેતીની અંદર ખૂબ જ ચેલેન્જ છે અને ચુનૌતીઓ, એમણે કહ્યું એમ ખેતીની અંદર ખૂબ જ ચુનૌતીઓ છે અને એ ચુનૌતીઓનો સામનો તમારે બધાએ આજે કંઈ જ્ઞાન મેળવ્યું છે એ જ્ઞાનની સાથે રહીને એ ચુનૌતીઓનો સામનો કરવાનો છે. ફક્ત પ્રોફેશનલ બનવું એટલે કે ફક્ત અભ્યાસ કરીને પ્રોફેશનલિઝમ થવું એ જરૂરી નથી. અને આજે પછી એમણે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિના અનુસંધાને એમણે પણ જણાવ્યું કે સ્વામી વિવેકાનંદ પણ કહે છે કે આપણે માણસનું ઘડતર કરવાનું છે અને માણસનું ઘડતર ઉચ્ચ અભ્યાસથી જ થઈ શકે એવી એમણે વાતો કરી. અને ફક્ત પ્રોફેશનલ ન રહેતા એ સોશિયલ માણસ બને અને સંવેદનાશીલ માણસ હોવો જોઈએ અને એવો સંવેદનાશીલ તમને અહીંથી બનાવીને મોકલવામાં આવ્યા છે તો તમે તમારી કૃષિની અંદર ઉત્પાદન વધારવા ખાસ ભાર આપજો. અને બીજું એમણે ખાસ અગત્યનું કૃષિ માટે કહ્યું કે ખેતીની અંદર 2 વસ્તુની ખૂબ જરૂરિયાત છે, એક છે પાણી અને બીજું છે જમીન. આ બંનેની ઘટતા જાય છે. એ ઘટતી પરિસ્થિતિઓમાં પાછો સામનો આવ્યો છે એ વાતાવરણના બદલાવનો. અને આ પરિસ્થિતિની અંદર ખેડૂત કેમ ટકી રહે, ખેડૂત વધુ ઉત્પાદન મેળવે અને એને માર્કેટિંગ તરફ તમારે વાળવો પડશે અને સારા ઉત્પાદનો કરવો પડશે. આવી બધી એમણે ખૂબ વિદ્યાર્થીઓને ખૂબ સારી શીખ આપી અને એવું મનનીય પ્રવચન સાથે વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા. એવી જ રીતે ભારત સરકારના જે કૃષિ મંત્રાલયમાંથી ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ICR ડૉક્ટર રાઠોડ પધારેલા, એ રાઠોડ સાહેબે પણ અગત્યની વાત કરી કે વિદ્યાર્થીએ હવે સ્ટુડન્ટ રેડી અમે પ્રોગ્રામ બનાવ્યો છે, જેમાં એ વિદ્યાર્થી ન રહેતા અને ફક્ત નોકરીની શોધ ન કરતા એ નોકરી આપનાર બને અને ખેડૂતો લાંબા સમય સુધી સારું ઉત્પાદન મેળવી શકે એ બધી યુક્તિઓ તરફ એમને અંગુલી નિર્દેશ કર્યો હતો. માનનીય વઘાસિયા સાહેબે પણ વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર વતીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આશીર્વાદ પાઠવ્યા હતા અને વધારામાં કહ્યું હતું કે જે કંઈ અહીંથી તમે જ્ઞાન લઈને નીકળ્યા છો એ જ્ઞાનથી તમારામાં શક્તિ રહેલી છે કે જેથી તમે એ બદલાવ લાવી શકશો અને એ બદલાવ એ કાયમી ખેડૂતો માટે આવે એવા તમારા પ્રયત્નો કરજો. રાજ્ય સરકારને તમારા પ્રત્યે ખૂબ અપેક્ષાઓ છે અને ખેડૂતો પણ અપેક્ષા રાખી રહ્યા છે. તો એ અપેક્ષાઓમાં તમે સર્વે કે પરિપૂર્ણ થાવ એવી એમણે એક શુભેચ્છાઓ પાઠવી હતી.